હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ બજારમાં મળે એવા, એટલે કે બેકરીમાં મળે એવા અને બેકરી સ્ટાઇલના લાદી પાઉં, જે એકદમ સોફ્ટ અને એકદમ પોચા બનવાના છે રોજ એવા. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 1.5 કપ જેટલું હુંફાળું દૂધ લીધું છે, એટલે કે એને બહુ વધારે પડતું ગરમ પણ નથી કર્યું અને નથી ઓવરમાં ઠંડુ રાખ્યું. તો હવે અહીંયા આપણે દૂધ 1.5 કપ છે, તો એની સામે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને 1 ટેબલ સ્પૂન ડ્રાય યીસ્ટ લીધું છે, જે બજારમાં નોર્મલી આપણને દુકાનમાં ને મોલમાં ને એમાં મળી જ રહે છે. તો બસ હવે ખાંડ ઓગળે અને યીસ્ટ છે એ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. હવે યીસ્ટ છે એ સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ ગયું છે, તો હવે એને આપણે ઢાંકી અને 15-1 મિનિટ માટે મૂકી દઈશું. અહીંયા તમે દૂધની જગ્યાએ હુંફાળું પાણી પણ યુઝ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે ઘર માટે બનાવીએ એટલે એમ થાય કે ચાલો ને દૂધ જ લઈ લઈએ, તો મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. હવે જો 15 મિનિટ બાદ આપણું સરસ એવું યીસ્ટ છે એ એક્ટિવ થઈ ગયું છે, તો અહીંયા 1.5 કપ દૂધની સામે મેં અહીંયા 12 જેટલા પાઉં બનાવવાના છે, એટલે મેં અહીંયા 3 કપ જેટલું મેંદો લઈ લીધો છે. એટલે કે આપણે 3 મોટા કપ આવે છે જે મેજરમેન્ટના માપના, એના માપના. હવે એ મેંદો છે એ આપણે ચાળી લેવાનો છે. અહીંયા મેં મેંદાથી જ લાદી પાઉં બનાવ્યા છે. તમે ઘઉંથી બનાવવા ઈચ્છો તો તમે એ રીતે પણ બનાવી શકો છો, પરંતુ એનું થોડું ટેક્સચર અલગ હોય છે. હવે છેલ્લે જે મેંદો ચાળ્યો ને એમાં મેં થોડું મીઠું એડ કરી દીધું હતું, 1 ચમચી જેટલું. હવે અહીંયા મેંદો છે એ સરસ રીતે ચડાઈ ગયો છે. આ આપણો મેંદો હોય છે અને ઘરના પાઉં હોય છે ને એ ખાવાની ખૂબ મજા આવે છે. ભલે થોડું આપણને એમ લાગે કે મહેનતનું કામ છે, પણ એને જે બનાવી અને ખાઈએ ને ત્યારે એમ થઈ જાય ના યાર, ઘરના પાઉં એ ઘરના પાઉં. હવે અહીંયા આ બધું જ દૂધ અને મેંદો છે એ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા પરફેક્ટ મેજરમેન્ટ છે કે 3 કપ મોટા આપણા ભરેલા મેંદો છે, એટલે કે અહીંયા ગ્રામમાં આશરે 450 ગ્રામ જેટલો મેંદો છે, તો એની સામે મેં અહીંયા 1.5 કપ જેટલું દૂધ લીધું છે. હવે આ જ રીતના આપણો મેંદો છે એ રેડી હોવો જોઈએ, એટલે કે લોટ બંધાયેલો રેડી હોવો જોઈએ. હવે એને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેવાનું છે, કારણ કે આપણને બાઉલમાં કે એમાં મસળતા નહીં એટલું ફાવે. આ પ્લેટફોર્મ ઉપર એને આ જ ટ્રીકથી આપણે એને મસળવાનો છે, સ્ટ્રેચ અને ફોલ્ડ. તો આપણે પહેલાં જો આ રીતે સ્ટ્રેચ કરશું પછી ફોલ્ડ કરીશું. તો આ રીતથી તમને નહીં દેખાય, તો હું તમને બીજી સાઈડથી બતાવું છું, કેમેરો બીજી બાજુ લઈ જઈને. તો અહીંયા જો હું આ રીતે એને મસળું છું, જો આ સ્ટ્રેચ અને એને ફોલ્ડ કરી દેવાનું. બસ આ જ રીતના આપણે આ મેંદો છે એને આપણે 7 થી 8 મિનિટ સુધી મસળવાનો છે. તો જો આ રીતના સરસ રીતે આપણો હાથ છે એ છૂટવા માંડે અને નીચે પ્લેટફોર્મ ઉપર ન ચોટે ત્યાં સુધી આપણે એને મસળીશું અને એકદમ સ્મૂથ થઈ જશે. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું નોર્મલ ટેમ્પરેચરવાળું બટર લીધું છે, જે આપણે અમૂલ બટર આવે છે એ જ લીધું છે. તો અહીંયા સોલ્ટેડ બટર છે, એટલે જો આ રીતના આપણે બટર છે એને થોડું અપ્લાય કરીશું અને પછી બીજું આ રીતના આખા લોટની ઉપર આપણે એને મસળતા જવાનું છે. અને બટર અપ્લાય કર્યા બાદ પણ આપણે એને 3 થી 4 મિનિટ માટે આપણે એને સ્ટ્રેચ એન્ડ ફોલ્ડની રીતે મસળી લઈશું, જેથી કેમ આપણે ઓઇલ લગાવી અને લોટને મસળી અને સોફ્ટ બનાવીએ છીએ. બસ એ જ રીતે આ રીતે આપણે એને મસળતું જવાનું છે, જેથી માખણ છે એટલે કે બટર છે એ આપણું સરસ રીતે લોટની અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને લોટ છે આપણો એકદમ સોફ્ટ બની જાય. તો જો એકદમ સોફ્ટ અને શાઇની લોટ છે અને આપણે આ જ રીતે મસળતા જઈશું, સ્ટ્રેચ અને ફોલ્ડ. બસ આ જ મહેનત છે, બાકી તો લોટને આપણે રેસ્ટ આપતા જઈ અને પછી એનું આપણે કામ કરવાનું છે. તો જો આપણો લોટ છે એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયો છે. બસ આવી જ રીતના એકદમ ઢીલો લોટ આપણો હોવો જોઈએ, પરોઠા કે રોટલીથી પણ ઢીલો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને આ મેજરમેન્ટ છે એકદમ પરફેક્ટ છે કે 1.5 કપ દૂધ છે એની સામે 3 કપ જેટલો મેંદો છે, એટલે કે જેટલો આપણે લોટ લઈએ એનાથી અડધું દૂધ લેવાનું છે. અને જો કેવું લોટની તમે જો કેવું ઉપર બધું સરસ રીતે આપણો લોટ છે ને સ્ટ્રેચ થઈ જાય છે, તો બસ આ રીતે એને ફોલ્ડ કરતા જવાનું છે. અને પછી એને આપણે આ રીતે કોઈ પણ એક વાસણની અંદર આપણે બટર લગાવી દઈશું. અહીંયા બટરની જગ્યાએ તમે તેલનો પણ યુઝ કરી શકો છો, જરૂરી નથી કે બટર જ લેવું. હવે એ વાટકાની અંદર આપણે બટર લગાવી દીધું, ત્યારબાદ લોટ મૂકી દેવાનો છે અને ત્યારબાદ એની ઉપર પણ થોડું આપણે બટર લગાવી દઈશું. અને પછી એને મેં અહીંયા ક્લિંગ રેપથી ઢાંક્યું છે. તમે કોઈ પણ એવી પ્લેટ લઈ લો કે જેનાથી હવા એની બહાર ન નીકળતી હોય, એટલે કે બાઉલ ઉપર એકદમ પરફેક્ટલી બંધ થઈ જાય. તો અહીંયા મેં ક્લિંગ રેપથી એને ઢાંકી અને રહેવા દીધો છે લગભગ 1.5 કલાક માટે, અત્યારનું જે ટેમ્પરેચર છે એ પ્રમાણે. તો જો અહીંયા 1.5 કલાક બાદ આપણો મેંદો છે સરસ રીતે ફૂલાઈ, એટલે કે ડબલ સાઇઝમાં ફૂલાઈ અને રેડી થઈ ગયો છે.
તો અંદરથી બી જો કેટલો સરસ રીતે ફર્મેટ થઈ ગયો છે. હવે આપણે ક્લિંગ રેપ ઉખાડી લઈએ. અને હા, અત્યારે શું છે, નથી શિયાળો નથી ઉનાળો, એટલે 1.5 કલાક. બાકી જો ઉનાળો હોય ને તો 1 જ કલાકમાં સરસ રીતે આપણો મેંદો ફૂલાઈ જશે, અને શિયાળો હોય ને ત્યારે 2 કલાક જેવું લાગે છે. તો બસ આ રીતે એને પંચ મારતા જઈ અને બધી જ હવા છે આપણે એની કાઢી લેવાની છે. તો આ મેંદો છે એ સરસ રીતે આપણો ફર્મેટ થઈ ગયો છે. અને આ જ એનું પ્રૂફ છે કે આપણું યીસ્ટ પણ સરસ હતું અને આપણા પાઉં છે ને એ પણ એકદમ સરસ બનવાના છે. હવે પ્લેટફોર્મ ઉપર મેં થોડું બટર લઈ લીધું છે. તમને મેં પહેલાં કીધું એ જ રીતે તમે બટરની જગ્યાએ ઓઇલ એટલે કે તેલનો પણ યુઝ કરી શકો છો. અને હા, સુગંધ વગરનું તેલ લેવું, જેથી પાઉંની અંદર સુગંધ ન આવે. હવે બસ એને 1 થી 2 મિનિટ માટે એને આપણે મસળવાનો છે, જેથી એની બધી હવા છે એ નીકળી જાય. તો હવે જો આ રીતે એને મસળી લઈએ. અને લોટનું ટેક્સચર તો જો કેટલું સરસ છે. જ્યારે આમ લોટ આપણો આ રીતના તૈયાર થાય ને ત્યારે મન થઈ જાય કે ના, આપણું પરફેક્ટલી આપણું મેજરમેન્ટ અને કામ પણ છે. તો બસ આ રીતના હું એને કટ કરી લઈશ. અને એના જેટલા આપણા પીસ બનાવવાના છે ને એ પ્રમાણે આપણે કટ કરીએ. તો સૌથી પહેલાં તો મેં આ રીતે કટ કર્યું. ત્યારબાદ મને એમ થયું કે મારે કેટલા પાઉં બનાવવાના છે. તો મારી પાસે જે પ્લેટ છે, એટલે કે જે બેક કરવાની ટ્રે છે પાઉંની, એમાં મેં વિચાર્યું કે મારે તો 12 નંગ જેટલા પાઉં કરવા છે. હવે આમાં થતા 8, એટલે બધા મૂકી દીધા મેં એક બાજુ. અને એ બધા લોટમાંથી મેં સરખે ભાગે 12 જેટલા પાઉંનો ડોટ રેડી કરી લીધો. એટલે કે એક લુવાનું મેં 75 થી 77 ગ્રામ જેટલો રાખ્યું હતું. અને મારા બાબાએ પણ જો મને હેલ્પ કરાવવા માંડ્યો કે ચાલો મમ્મી, હું પણ તમને હેલ્પ કરાવડાવું. તો જો અહીંયા આ ટ્રે લઈ લીધી છે પાઉં બેક કરવા માટેની. આ સ્પેશિયલ આપણે પાઉં કે મોટું બ્રેડ કે એ બેક કરવા માટે હોય છે. બ્રેડ નહીં, સોરી, આપણે જે બ્રાઉની બનાવીએ છીએ, કેક બનાવીએ છીએ એના માટેનું. અને સ્પેશિયલ આ પાઉં માટેનું ટીન છે. તો આ સ્પેશિયલ પાઉં માટેની આપણી ટ્રે છે મતલબ. તો હવે બસ એને જો એક લુઓ લઈ લઈશું અને આ રીતે એને ફોલ્ડ કરતું જવાનું છે. નીચેની સાઈઝ એને કહેવાય ટક કરવું. આપણે જે લોટ જ્યારે મૂક્યો હતો ને બાઉલમાં, એને પણ આ રીતે ટક કરી અને પછી મૂકવાનો છે, કે જેથી એની અંદર એર એટલી બધી બહારની રહે નહીં. કારણ કે લોટ જ્યારે આપણે મૂકી રાખીશું ને થોડી વાર માટે, ત્યારે ઓટોમેટિક અંદર એર ભરાવાની જ છે. તો બસ આ રીતના જો મેં લુઓ વાળી અને મૂકી દીધો છે. જો હું તમને આ બીજી રીતે પણ બતાવું છું કે જો આ રીતના એને ટક કરતા જઈ અને આ રીતના હાથેળીથી અને હાથથી આ રીતના એને ગોળ વાળતું જવાનું છે. અને પછી એને આ રીતે આપણે ટ્રેની અંદર ગોઠવતા જઈશું. તો જો અહીંયા મેં 450 ગ્રામમાંથી આટલા 12 નંગ જેટલા પાઉં રેડી કર્યા હતા. હવે આને આપણે ઢાંકી દઈશું અને લગભગ અડધો પોણો કલાક માટે આપણે એને રેસ્ટ આપી દઈશું, જેથી આપણા પાઉં છે એ ફૂલાઈ અને ડબલ ક્વોન્ટિટીમાં થઈ જાય. તો જો આ ખુશી તો જો અમારા ચહેરા ઉપર, કે મને થઈ ગયું કે ના યાર, ચલો 12 પાઉંનું જે આપણું મેજરમેન્ટ હતું, એટલે કે જે માપ લઈ અને પછી જે પાઉંને બનાવ્યા હતા, એનું પરફેક્ટ આપણા માપ સાથે આપણે 12 પાઉંના એક સરખા ભાગ કરીને બનાવ્યા હતા, એ બની ગયા. તો હવે ઉપરથી મેં અહીંયા દૂધ લીધું છે અને એનાથી આપણે બધા પાઉં ઉપર બ્રશ કરી લઈશું, જેથી એનો ઉપરનો કલર છે ને એકદમ સરસ આવે. તો બસ આપણા પાઉં હવે રેડી છે બેક થવા માટે. તો અહીંયા ઓવનને મેં પહેલાં જ 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પ્રીહીટ કરી દીધું હતું. હવે પાઉં આપણે મૂકી 180 ડિગ્રી ઉપર મેં અહીંયા 30 મિનિટ માટે પાઉંને બેક કરી લીધા છે. તો આપણા પાઉં છે એ બેક થઈ અને રેડી થઈ ગયા છે. પણ હા, જો હું તમને એક મારી ભૂલ થઈ હતી એ હું પણ તમને આગળ જણાવું છું. પહેલાં તો આપણે પાઉં છે એનો કલર તો સરસ આવી ગયો છે. હવે એને શાઇન આપવા માટે ઉપર મેં અહીંયા બટર લગાવી દીધું હતું અને એક ભીના કપડાં વડે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો. તો જો કલર પણ એકદમ સરસ લાગે છે, બધું જ સરસ થઈ ગયું હતું. પરંતુ જ્યારે મેં પાઉંને આ રીતે ડિમોલ્ડ કરવા ગઈ અને એને મેં ઉલટી કરીને પ્લેટ, ત્યારે મને ખબર પડી કે નીચેથી આમ જો પાઉં તો બરોબર જ છે, પણ નીચેથી થોડા મને એવું લાગ્યું કે મારે સહેજ કાચું નીચે રહી જતું એ લોટ. એટલા માટે જો મેં એને ફરીથી 10 મિનિટ માટે ઓવનમાં રાખી દીધું હતું નીચેની ટ્રે ઉપર. તો જો ફરીથી એ જ પ્રોસેસ, પાઉંને બહાર કાઢી બટર લગાવી 10 મિનિટ માટે રેસ્ટ આપ્યું અને 10 મિનિટ બાદ આપણે આ રીતે ચાકુથી એને ડિમોલ્ડ કરી લીધા. અને ત્યારબાદ જે પલટી મારી હતી આપણે એટલે કે ટ્રેની, તો એકદમ પરફેક્ટ આપણા પાઉં છે એ બેક થઈ અને રેડી થઈ ગયા છે. તો લાગે છે ને તમને કે જાણે બેકરીમાંથી પાઉં રેડીમેડ લાવ્યા હોય.
પણ ના, આ પાઉં મેં ઘરે જ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ પાઉં બન્યા હતા. જો હું તમને એનું ટેક્સચર બતાવું, પાઉં છે એકદમ જો કેવા સરસ, એની જાળીદાર પાઉં આપણા રેડી થયા છે. અને આ રીતે જો ડબલ કરીશું ને 2 પાઉંમાંથી સિંગલ પાઉં, ત્યારે પણ જો કેટલા સરસ આપણું ટેક્સચર છે. અને જો કેટલા સ્પોન્જી પાઉં રેડી થયા છે. તો પછી કેવી લાગી તમને આ પાઉં બનાવવાની રેસીપી? અને તમે પણ ઈચ્છો છો ને કે ઘરે બનાવી લઈએ, તો ચોક્કસથી આ રીતથી તમે પાઉં ઘરે બનાવશો ને તો એકદમ પરફેક્ટલી, એકદમ સ્પોન્જી બજાર જેવા જ પાઉં બનવાના છે. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો.